હવેનું આપણું ટોપિક છે 7 C's ઓફ કમ્યુનિકેશન. ઓકે, એમાંથી ફર્સ્ટ સી છે સી ફોર ક્લેરિટી, સેકન્ડ છે સી ફોર કમ્પ્લીટનેસ, થર્ડ છે સી ફોર કન્સાઇસનેસ, ફોર્થ છે સી ફોર કન્સિડરેશન, ફિફ્થ છે સી ફોર કરેક્ટનેસ, સિક્સ્થ છે સી ફોર કર્ટસી, સેવન્થ છે સી ફોર કોન્ક્રીટનેસ. એટલે હવે આપણે આ બધા સીને ડિટેલમાં સ્ટડી કરવાનું છે. એમાં ફર્સ્ટ છે સી ફોર ક્લેરિટી. ગુડ કમ્યુનિકેશન નેવર હેપન્સ. It does not take place offhand or random. It is the result of advanced thinking and careful planning. સારું કમ્યુનિકેશન ક્યારેય આમ બસ રેન્ડમલી થઈ નથી જાતું કે હા બસ થઈ ગયું, એમ નહીં. એના માટે પ્રોપર થિંકિંગ અને પ્લાનિંગની જરૂર પડતી હોય છે. કમ્યુનિકેશન સાયકલ બિગિન્સ વિથ generation of an idea in the mind of communicator. So a great deal of clarity is required at this stage. For if the beginning is not clear, it may adversely affect the entire communication process. The principle of clarity implies both clarity of thought and clarity of expression. Just as a clear photograph cannot be achieved from a blurred negative, a clear message cannot be sent from an unclear thought. Clarity of thought means communicator must be fully clear in his mind about what he wants to communicate. એટલે message. Why he wants to communicate, which is the objective of the communication. To whom he wants to communicate, which is the receiver. When he wants to communicate is the timing, and how should he communicate, which means which will be the most suitable media. હવે શું થાય છે, કમ્યુનિકેશન સાયકલ જે છે એ જ્યારે કમ્યુનિકેટરના માઇન્ડમાં એક આઈડિયા ઉત્પન્ન થાય છે ત્યારે કમ્યુનિકેશનની સાયકલ સ્ટાર્ટ થાય છે. એટલે આવા ટાઈમે બહુ બધી ક્લેરિટીની જરૂર હોય છે, કેમ કે અગર તમારી સ્ટાર્ટિંગ ક્લિયર નથી હોતી તો એ આખી કમ્યુનિકેશન પ્રોસેસ જે છે એ પ્રોપર થવા નહીં દે. એટલે ક્લેરિટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બની જાય છે કમ્યુનિકેશનનો. હવે આમાં ક્લેરિટી બે બાબતની હોવી જોઈએ. ક્લેરિટી ઓફ થોટ એટલે કે તમારો વિચાર પણ ક્લિયર હોવો જોઈએ, અને ક્લેરિટી ઓફ એક્સપ્રેશન, અને તમે જે રીતના એ મેસેજને એક્સપ્રેસ કરો છો, કયો છો, એ પણ વાત ક્લિયર થવી જોઈએ. હવે તમારા માઇન્ડમાં થોટ ક્લિયર હોય પણ કોઈ તોતળું માણસ બોલતું હોય તો એ ક્લિયર એક્સપ્રેશન કહેવાતું નથી, ક્લેરિટી નથી આપતું, રાઈટ? એટલે જેમ એક નેગેટિવ આપણે ફોટો જોતો હોય તો શું થતું હોય, પહેલાંના ટાઈમમાં ઓલા કેમેરાઝમાંથી નેગેટિવ નીકળતા અને પછી એમાંથી તમારે ફોટો ડેવલપ કરવા જવું પડતું સ્ટુડિયો. હવે એ નેગેટિવ જ બ્લર નીકળ્યું હોય તો એમાંથી તમે ક્લિયર ફોટોગ્રાફ તો નથી જ કાઢી શકવાના. એવી જ રીતના જ્યાં સુધી થોટ ક્લિયર નથી ત્યાં સુધી એમાંથી તમે ક્લિયર મેસેજ પણ કાઢી નથી જ શકવાના. એટલે ક્લેરિટી ઓફ થોટ એટલે કે કમ્યુનિકેટરના માઇન્ડમાં એના થોટની પૂરેપૂરી ક્લેરિટી હોવી જોઈએ કે એ શું કમ્યુનિકેટ કરવા માંગે છે, એટલે એનો મેસેજ શું છે, શું કામે કમ્યુનિકેટ કરવા માંગે છે, એટલે કે એનું ઓબ્જેક્ટિવ શું છે કમ્યુનિકેશનની પાછળ, કોને કમ્યુનિકેટ કરવા માંગે છે, એટલે કે રિસીવર કોણ છે, ક્યારે કમ્યુનિકેટ કરવા માંગે છે, એટલે એની ટાઈમિંગ શું છે, અને કેવી રીતના કમ્યુનિકેટ કરવા માંગે છે, એટલે કે કયા મીડિયા થ્રુ એ કમ્યુનિકેટ કરવા માંગે છે. Once the idea is clear in the sender's mind, it must be expressed in clear and simple language. Clarity of expression requires proper encoding of the message and choice of appropriate words. એટલે જ્યારે સેન્ડરના માઇન્ડમાં આઈડિયા ક્લિયર થઈ જાય છે ત્યારે એને ક્લિયર અને સિમ્પલ લેંગ્વેજમાં
આપણે એક્સપ્રેસ કરવું જોઈએ. પ્રોપર વર્ડ્સ યુઝ કરવા જોઈએ. હવે ક્લેરિટી આપણા કમ્યુનિકેશનમાં રહીએ એના માટે આપણે શું સ્ટેપ્સ ફોલો કરવા, તો એ મેં તમને અહીંયા લખીને આપ્યા છે. યુઝ સિમ્પલ એન્ડ ફેમિલિયર વર્ડ્સ. સિમ્પલ યુઝ કરવા વર્ડ્સ, ફેમિલિયર વર્ડ્સ એટલે કે જે વર્ડ્સનો મિનિંગ બધાને ખબર હોય એવા વર્ડ્સ આપણે યુઝ કરવા જોઈએ. યુઝ વર્બલ એન્ડ નોન વર્બલ સિમ્બોલ્સ that are familiar to both sender and receiver. વર્બલ અને નોન વર્બલ સિમ્બોલ યુઝ કરવા જે સેન્ડર અને રિસીવર બંનેને ખબર હોય એવા સિમ્બોલ્સ હોય એવા યુઝ કરવા જોઈએ. અવોઇડ ટેકનિકલ જાર્ગન that is understood only by a limited group. હવે જાર્ગન એટલે શું? જાર્ગન એટલે કે સપોઝ તમે BCAના સ્ટુડન્ટ્સ છો તો તમે પોતાના પ્રોગ્રામિંગ લેંગ્વેજની જે અમુક વાત કરશો એ BCom કે BBAના સ્ટુડન્ટ્સને સમજાવવાનું નથી. તો એ તમારા માટે જે છે એ જાર્ગન થયું. તમે PHPની વાત કરશો, તમે એન્ડ્રોઈડની વાત કરશો, તમે સોફ્ટવેર ડિઝાઇનિંગની વાત કરશો, તો એમાં અમુક એવા શબ્દો હશે, ઠીક છે, જે તમે બેસિક્સમાં ભણી ગયા હોય અને પછી તમે એ જ વર્ડ યુઝ કરતા હોય, પણ એ સેમ વર્ડ્સનો મિનિંગ BCom યા BBAના સ્ટુડન્ટ્સને ન ખબર હોય. એટલે જે ફિલ્ડમાં જે શબ્દો યુઝ થતા હોય સ્પેસિફિકલી એ જ ફિલ્ડ માટે એને આપણે કહીએ છીએ જાર્ગન. એટલે એવા આપણે ટેકનિકલ જાર્ગન યુઝ ન કરવા જોઈએ કમ્યુનિકેશન ટાઈમે, જેનો મિનિંગ ખાલી એક લિમિટેડ ગ્રુપને જ ખબર હોય. Avoid all ambiguities and words having double messages. ambiguities એટલે કન્ફ્યુઝનથી દૂર રહેવું અને કોઈ એવા વર્ડ જેના બે મિનિંગ નીકળી શકે એવા શબ્દો પણ ન વાપરવા, જેથી કરીને કન્ફ્યુઝન ન રહે. સેકન્ડ પોઈન્ટ ઇઝ completeness. Every communication must be complete and adequate. Incomplete messages keep the receiver guessing, create misunderstanding, and delay actions. If wrong actions follow an incomplete message, they may also prove expensive. Every person should, therefore, be provided with all the required facts and figures. Any assumptions behind the message should also be clarified. When you answer a letter, reply all the questions raised in the letter. In order to ensure completeness of message, we should check for the 5W. 5W કયા છે મેં તમને લખીને આપ્યા છે. What, why, when, where and who. For example, while announcing a meeting, specify what is to be discussed in the meeting, why it is being held, when the meeting is to be held, where it is being held, and who is to attend the meeting. Thus, only a complete message can be an effective message. ગમે તે કમ્યુનિકેશન હોય તે કમ્પ્લીટ હોવું જ જોઈએ. ઇનકમ્પ્લીટ મેસેજીસથી રિસીવર જે છે એ ગેસ કરતું રહી જાય છે, જેમાં તેને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે અને આપણું જે કામ એકચ્યુઅલી હોય છે એ ડિલે થતું રહે છે, એટલે પોસ્ટપોન થતું રહે છે, લેટ થતું જાય છે. આનું એક્ઝામ્પલ મેં તમને પહેલાં પણ આપ્યું હતું કે મેં કોઈ ઇવેન્ટ રાખી હોય, પણ મેં તમને ઇન્ડિપેન્ડન્સ ડેનું એક્ઝામ્પલ આપ્યું હતું, પણ હું તમને ટાઈમ જ ન કહું તો તમે લોકો ગેસ કરતા રહી જશો કે કેટલા વાગે આપણે પહોંચવાનું છે. એટલે ખૂબ ધ્યાન રાખવું કે આ 5Wની જે બાબત છે એ આપણી કવર થવી જોઈએ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો રોંગ એક્શન્સ થાય, જે ઘણી વખત આપણને મોંઘા પણ પડી જતા હોય છે. એટલે જેટલા બી ફેક્ટ્સ અને ફિગર્સ જરૂરી છે એ બધા મેસેજમાં કમ્પ્લીટ હોવા જોઈએ. કોઈ કન્ફ્યુઝન હોય તો એ પણ ક્લિયર થવું જોઈએ.
જ્યારે તમે કોઈ લેટરનો આન્સર આપો છો ત્યારે એમાં જેટલા ક્વેશ્ચન ઊભા કર્યા છે એ બધાયના આન્સર આપવા જોઈએ, જેથી કરીને કમ્પ્લીટ મેસેજ રહે છે. આ 5 W's તમારે ચેક કરવું જોઈએ. સપોઝ હવે તમે એક મીટિંગ ઓર્ગેનાઇઝ કરો છો, તમારે એ વાત ક્લિયર કરવી જોઈએ કે મીટિંગમાં આપણે શું ડિસ્કસ કરવાના છીએ, મીટિંગ શું કામે રાખવામાં આવી છે, કેટલા વાગે રાખી છે, ક્યાં રાખી છે અને કોણે કોણે મીટિંગ અટેન્ડ કરવાની છે. તો જ એ મેસેજ કમ્પ્લીટ કહેવાશે અને ઇફેક્ટિવ રહેશે. થર્ડ પોઈન્ટ ઇઝ કન્સાઇસનેસ. Ruskin said, "Say all you have to say in the fewest words possible." Thus, brevity is the soul of good communication. Conciseness ને brevity પણ કહેવાય છે. Therefore, we should use only relevant details in our message. Brevity saves the time of both the sender and the receiver of the message. Besides saving time, brevity provides grace to speech and a force to what you communicate. More words do not lead to clarity, rather they obscure the meaning and tire the reader. Irrelevant or superfluous words cloud the meaning. However, brevity should not be affected at the cost of appropriateness, clarity, correctness, completeness or courtesy. હવે શું થાય છે, રસ્કિન એવું કહી ગયા છે કે ઓછામાં ઓછા શબ્દોમાં તમે જેટલી વધારે વાત કરી શકો એટલી કરવાની, એટલે ટૂંકીને ટચ વાત કરવાની પણ મિનિંગ કમ્પ્લીટ થઈ જવો જોઈએ. એટલે આ કન્સાઇસનેસને બ્રેવિટી પણ કહેવાય છે. એટલે કે નકામની ડિટેલ્સ કાઢી નાખવાની, જે ખાલી રેલેવન્ટ ડિટેલ્સ છે એને જ આપણા મેસેજમાં, એટલે કામની ડિટેલ્સ છે એને જ આપણે આપણા મેસેજમાં રાખવાની. બ્રેવિટી એટલે કે કન્સાઇસનેસ આવી રીતના કામની વાત જ તમે રાખો તો સેન્ડર અને રિસીવર બેયનો ટાઈમ બચાવે છે. વધારે પડતા શબ્દો જ્યારે તમે યુઝ કરો છો ત્યારે તે કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, મેસેજ ક્લિયર રહેતો નથી અને રીડરને એટલે કે રિસીવરને કદાચ કોક વખત થકવી પણ દે છે કે કેટલું લાંબુ છે એમ, પછી મેસેજ તમારો ક્લિયર થતો નથી. એટલે નકામા શબ્દોને કાઢી નાખવા, જેથી કરીને તમારું કમ્યુનિકેશન ઇફેક્ટિવ રહે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવું કે ટૂંકું ને ટચ કરવાના ચક્કરમાં એની ક્લેરિટી વહી જાય, કમ્પ્લીટનેસ વહી જાય, એવું કામ કરવું નહીં. હવે કન્સાઇસનેસને કેવી રીતના આપણા મેસેજમાં લઈ આવવા એના માટેની અમુક ટિપ્સ આપી છે. ઇન્ક્લુડ ઓનલી રેલેવન્ટ ફેક્ટ્સ, કામની ડિટેલું, કામની વિગતું જ આપણે ઇન્ક્લુડ કરવાની. અવોઇડ રિપીટેશન, એકને એક વાત વારવાર કહીને નહીં રાખવાની. અવોઇડ ડલ એક્સપ્રેશન્સ, જેનાથી રિસીવરને સાંભળવું ન ગમે એવા એક્સપ્રેશન યુઝ નહીં કરવાના, એટલે નેગેટિવ એક્સપ્રેશન યુઝ નહીં કરવાના. ડુ નોટ યુઝ મેની વર્ડ્સ, બહુ બધા શબ્દો યુઝ નહીં કરવાના. ઓર્ગનાઇઝ ધ મેસેજ વેલ યુઝિંગ સિમ્પલ વર્ડ્સ એન્ડ શોર્ટ સેન્ટેન્સીસ. મેસેજને ખૂબ સરખી રીતના ઓર્ગનાઇઝ કરવું સિમ્પલ શબ્દોથી અને ટૂંકા ટૂંકા સેન્ટેન્સીસનો યુઝ કરવાનો. Fourth point is consideration. In order to communicate effectively, think and look from the receiver's angle. The sender should adopt a humane approach and understand the emotions and sentiments of the receiver. He should understand and focus on the needs of the receiver. The socio-psychological background of the receiver must be understood. The golden rule, first understand, then be understood, should be followed. Thus, consideration implies respect
for the reader's point of view. હવે આપણે જ્યારે કમ્યુનિકેશન ઇફેક્ટિવ રાખવું હોય ત્યારે આપણે રિસીવરના એંગલથી વિચારવું પડે. ઓલું હોલિડે મૂવી તમે જોયું હોય તો એમાં એક ડાયલોગ આવે છે કે टेररिस्ट को पकड़ने के लिए टेररिस्ट के हिसाब से सोचना पड़ता है, पुलिस वाला बन के नहीं सोच सकते. એટલે તમારે રિસીવરના એંગલથી વિચારવું પડે, એને કન્સિડર તમારે કરવું પડે. સેન્ડરે એના રિસીવરના ઇમોશન્સને, સેન્ટિમેન્ટ્સને ધ્યાનમાં રાખીને પછી કમ્યુનિકેશન કરવું જોઈએ. એની જરૂરિયાત શું છે, એનું ફોકસ શું છે, એ સેન્ડરે પહેલાં સમજવું જોઈએ. રિસીવર કયા બેકગ્રાઉન્ડથી આવ્યું છે, કેટલું ભણેલું છે, કેટલું કમાય છે, કેટલું એને સમજાય છે, એનું માઇન્ડ કેટલું ઓપન છે બધી વાત એક્સેપ્ટ કરવા માટે, એ આખું બેકગ્રાઉન્ડ પહેલાં રિસીવરનું એને સમજવું જોઈએ. અહીંયા ગોલ્ડન રૂલ તમે અપ્લાય કરી શકો છો કે પહેલાં સામેવાળાને સમજો, પછી તમને એ સમજશે. એટલે કન્સિડર આપણે હંમેશા પહેલાં રિસીવરના પોઈન્ટ ઓફ વ્યૂને કરવું જોઈએ. એના માટે અમુક ટિપ્સ છે. અડોપ્ટ ધ યુ એટીટ્યૂડ ઇન ધ મેસેજ. તમારા માટે અમે આ મેસેજ કરીએ છીએ એવી વાત રાખવાની. આપણે આપણું કામ કઢાવા કરીએ છીએ એવી વાત નહીં રાખવાની. એને એનાથી શું ફાયદો થશે બસ એ વાત કરવાની. એને કહેવાય યુ એટીટ્યૂડ. અવોઇડ જેન્ડર બાયસ. મેલ ફિમેલમાં આપણે ડિફરન્શિએટ નહીં કરવાનું. એમ્ફસાઇઝ અપોન પોઝિટિવ એન્ડ પ્લેઝન્ટ ફેક્ટ્સ. પોઝિટિવ વાતો કરવાની, સારી સારી વાતો કરવાની, નેગેટિવ યા ડલ વાતો નહીં કરવાની જેનાથી મૂડ ઓફ થઈ શકે. ઇમ્પાર્ટ ઇન્ટિગ્રિટી ટુ ધ મેસેજ. મેસેજ સ્પેશિયલી તમે એના માટે કરો છો એવી વાત તમારે દેખાડવાની. 7 C'sમાંથી આજે આપણે 4 C's કર્યા. નેક્સ્ટ 3 C જે બાકી છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. સ્ટુડન્ટ્સ, આ લખવાનું છે તમારે. સ્લાઇડ્સ જેટલી છે એ બધી તમારે લખવાની જ રહેશે, કેમ કે મેં એમાં બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કવર કર્યા છે. સાથે સાથે આ જે 7 C's ઓફ કમ્યુનિકેશન છે અને આની પહેલાંનો જે ટૉપિક આપણે કર્યો કમ્યુનિકેશન ટાઈપ્સ, એમાં મેં તમને ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે જેટલું સ્લાઇડમાં નથી લખ્યું. એટલે એમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લઈને તમારે નોટબુકમાં લખવાનું રહેશે. ફરી યાદ અપાવી દઉં, નોટબુક તમારું ઇન્ટરનલ અસેસમેન્ટનો પાર્ટ રહેવાની છે. એટલે બેટર બી ઓન ટાઈમ એન્ડ કમ્પ્લીટ યોર નોટબુક ઓન ટાઈમ. ડાઉટ્સ કાંઈ હોય સ્ટુડન્ટ્સ તો પ્લીઝ મૂંઝાતા નહીં, તમે નોટ ડાઉન કરો. આપણે મળશું યા આપણે કેવું ઇન્ટરેક્ટિવ સેશન રાખશું ત્યારે આપણે એ બધાય ડાઉટ્સને ક્લિયર કરશું. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.